ખૂબ ધન્યવાદ બાલાભાઈ મુરાભાઈ એમના તરફથી પણ જય આવે ખૂબ ખૂબ ધન્યવાદ હા એમ કહેવાય તમારા કાન સુધી જેનો અવાજ પહોંચતો હોય એવો અમારા તુલસી સાઉન્ડ એવા પોપટભાઈ એમના તરફથી 101 રૂપિયા આપીને બેન સગુણાને વધારે ખૂબ ખૂબ ધન્યવાદ હજી આ બાજુ રિક્ષામાં બેઠા ત્યાંથી ક્યાંય આવ્યું નથી હો આ રિક્ષામાં બેઠા ત્યાંથી બાલ્કનીમાંથી કંઈક આવવા દો એકાદી જઈ 5 ભાઈ પણ ભેગા થઈ જાઓ 20 રૂપિયા કાઢીને એકાદી 100 રૂપિયા જઈ આવવા દો એકાદો માવો ઓછો ખાજો હા આ બાજુથી 40 રૂપિયા રામ ભરોસા ખૂબ ધન્યવાદ આ બાજુ કિશોરભાઈ તરફથી 51 રૂપિયા આવે આ બાજુ મંદિર બાજુ બેઠા ત્યાંથી ટેકા દે દે ત્યાંથી કંઈક આવવા દે ત્યાંથી કંઈ એવું જ નથી તો આખું બહુચર મિત્ર મંડળ બેઠું છે કંઈક માતાજીના નામ ઉપર વાપરો હા તમારા વિસ્તારની શોભા કહેવાય મારવાલા હે એકાબીજી મંડળ હોય મિત્ર મંડળ હોય એકાબીજી મદદ કરો માતાજી ભગવતી આપ્યું હોય તમારા વાલા આવજો આ બાજુથી મારે એક બેન તરફથી 51 રૂપિયા રામ ભરોસા આવે ખૂબ ખૂબ ધન્યવાદ મેક્સ વેદ એટલે છે ભાઈ એમના તરફથી 101 રૂપિયા આવે ખૂબ ખૂબ ધન્યવાદ માં તારી જાજુ આપે અમારા રામદેવજી મહારાજ ચાલુ રાખે આ બાજુથી 101 રૂપિયા આપી આ બાજુથી 101 રૂપિયાની જય આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ આ બાજુથી 101 રૂપિયા આપી અને મહેંદીમાં યાદ કરવાના છે મહેંદીમાં તારું સપનું પૂરું કરે એવું નથી જય પૂરી થઈ ગઈ એટલે આપણે દાન ન દેવાય મારા ભગવતી આપ્યું હોય તો દાન પણ કરતા રહેજો મારી મેલડી તારું સપનું પૂરું કરશે
સુગુણા બેના ત્રણ મંગળ વટાવી જમાડવાના જે કોઈ મોજ આવે એની મારે ફરમાઈશ આપતા રહેજો. મારા દેવીને આવી પોપટ હરતી મોલી પંછી પ્યારા લાગી મારા. हेलो 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 ए मेलडी रमे मारी मेलडी रमे तू ना मानवे मेलडी रमे
કે સાહેબ અહીંયા આવ્યો હું કારણ કે સાહેબ જેથી અમે અમારા નીલુભાઈ ઠાકોરના સાહેબ જેથી એમના ઘરે આવ્યા ને તેથી અમારા તિલકનગરવાળાને કીધું હતું 5 મિનિટ કે અમારા નાના મંડળમાં આટો મારજો. જોકે ધર્મેશભાઈ સ્ટેજ ઉપર ખોટું લઈને મને 2 દિવસથી દાખલ કર્યો. મેં તમને ફોન કર્યો મને દાખલ કર્યો હતો પણ મેં કીધું આજે મંડળવાળાનું કદાચ માન છે. મેં ધર્મેશભાઈને મેં કદાચ મેસેજ કર્યો અને આજ સાહેબ એક ધર્મના લાભાર્થીની માઇલમાં કદાચ આજે 12 મહિના આખ્યાની માઇલ પાસે પધારો સાહેબ કારણ કે મેલડીનું નામ પડ્યું છે એટલે એમાં સાહેબ બીજી વાત ન હોય. મેલડી સાહેબ કરી છું કે આજે આ મેલડીનો છે અને ભલામણા મેલડીને યાદ ન કરવી તો ભલામણા આજ આખ્યાની માઇલમાં ગાયું ન ગાયું છે ગમે ત્યાં અમે જાવી સાહેબ મેલડીને યાદ કર્યું છે હે પણ સાહેબ અત્યારે લગી મેલડીને યાદ કર્યા છે પણ સાહેબ આમાં ખરેખર મેલડી વાળા હોય જે મેલડી જેના કુળમાં પૂજાતી મેલડીને માનતા હોય એ હાથ ઊંચો કરજો. હા અને એમાં મેલડી અહીંયા બેઠી એમ કે ભલામણા આમાં મેલડીને માનતા હોય તો જ કરજો. તમે નથી માનતા ને ભાઈ ન માનતા હોય ખરેખર ન કરતા ગમતા પણ સાહેબ ખાલી મેલડીને આ યાદ કરવા છે 2-5 મિનિટની માઇલમાં ખાલી મેલડીના નામ ઉપર 101 ના બોર્ડ લેવાના છે. ખાલી 101 માં કોણ ભરત ભાઈ એમ કહે છે કે મારી મેલડી મારું કામ કરે છે ને અડધી રાતે હું યાદ કરું મારી મેલડી આવે છે તો 101 રૂપિયો ખાલી સાહેબ આ મંડળને આવીને આપી દેજો સાહેબ. કોઈની ભાઈ ફલાને લેવાના નથી કારણ કે મારે રૂપિયો લઈ નથી જવાનું બધું અહીંયા ધર્મમાં જ વાપરવાનું છે પણ મેલડીને માનતા હોય ને તો અહીંયા ફટાફટ આપી જાય પછી કહેતા નહીં કે અમે રહી ગયા. 2 ઘડીની માઇલમાં ખાલી મોજ કરવાની છે સાહેબ પછી ખબર પડે છે તમારું મારું હું થવાનું કોઈને ખબર નથી. હે પણ સાહેબ એટલું ઓડિયન્સ બેઠું છે તો મારી મેલડીનું નામ આપજો કયા મેલડી નામ ઉપર આવો ને એ મને કહેજો એટલે આ મેલડીને અમને યાદ કરવાની સાહેબ અમને ખબર પડે. હા 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 મારું મેલડી વાળા ઉગતા પોરની મેલડી માં ભલામણા કદાચ ઉગતા પોરની મેલડીના નામ ઉપર 101 કાપો કદાચ હવારનો પોર થાય હે અને ભલામણા કદાચ ઉગતા પોરની દિવસે જવદાર ગમે એવું કામ હોય ને ગમે એવું દુઃખ પડે ભાગીને ભૂકો ન કરે ને તેથી તો મારી ઉગતા પોરની મેલડી ન કહેવાય ઓછા. એટલે મેલડીને યાદ કરવાના છે તો મેલડીને માનતા હોય તો ખરેખર 101 રૂપિયા ફટાફટ આપી જાય તો સાહેબ આયા બાકી મેલડી આપે ને ભલામણા કદાચ બીજામાં માવાની માઇલમાં ન હોય ને કદાચ મારી મેલડીને ક્યાંક વાઇબ્રેટ છે ને તો ક્યારેક મારી મેલડી આવશે તો એ કામ લાગશે કારણ કે ભેગું કરવા વાળા ભેગું કરીને વ્યાજા મારી મેલડી એ પછી તને મના મારા હિતલ્યા વેગણનું માવતર મારી મોહની તન મનાવું તન બોલાવું કારણ કે 2 ઘડીની મારી યાદ કરવાના છે મારી મેલડીને માનતા હોય તો ફટાફટ આ 101 આપી જજો સાહેબ એટલા ઓડિયન્સની મારી અહીંયા જ મેલડી બેઠી છે અને ભલામણા કદાચ ટકોર ન કરે ને એકવાર બોલાવી ડરતા વેને આવી ઊભી ન રહે ને એ જે તો દુનિયાની માલમાં હાલ કલયુગની માલમાં મારી હવા વેચની નાગડી રૂપિયા જેવી ફેંટ મારી જો કદાચ ગાડીની મોડ નો હાલી આવે તેથી તો મારી મેલડી નો કહેવાય સાહેબ પણ એ જ મેલડીને યાદ કરવાનો છે કદાચ આ બેનું દીકરીઓ કહેતા એને તમને એમ થાય કે અમારે દેવું તો અહીંયા આવીને આપી જાય સાહેબ. હા એમાં કઈ સંસ્થાને સ્થાન નથી. પછી જોજે મારી ઉગતા પોરની મેલડી મન પારના ગામના સીમાડે લઈ જઈશે અને માં મનુષ્ય કરીશ તો આ જગતની માલિકા એ મારી હળાહળ કળિયુગની માલિકા મારા ઉગતા પોરની મેલડી તન માનશે જ નહીં કોઈ પણ હું ગરીબ એ મારો બાપ ગરીબ પણ મારી મેલડી આ દુનિયામાં તું ગરીબ નથી તેથી ભલામણા મેલડી આવે ફટાફટ આવી જાય તો છૂટા લઈ જજો બાધા આપી જજો એટલે મજા આવે તો ઘડી મોજ કરી લેજો આનંદ કરી લેજો પછી કહેતા નહીં કે અમે રહી ગયા આઈતા
મોરની મેલડી નો આપણે અંદરના ભાવથી યાદ કરવી કે મારી પાસે કાંઈ નથી, આજ મારો હકો ભાઈ છે ને મારો હાથ મેકી દીધો છો, પણ મારી માં આજ મને કોઈ બોલાવા રાજી નથી, મારી પાસે ખીચામાં કાંઈ પૈસા નથી, મારી આજ તને યાદ કરું છું, મારી તો મારી વારે નહીં આવે, પણ તેથી આજ એક હૈયાના ભાવથી અને અંદરના ભાવથી ભલામણા કદાચ તમે અહીંયા 100 રૂપિયા આપો ને, એ 100 રૂપિયા તમે આપ્યા એ તમારા હાથથી કાંઈ નહીં, પણ મારી મેલડી સાહેબ જાજો ટાઈમ ન થવા દો, મારા જિંદગીની માઇલમાં તો ડબલ કરી ન આપે ને, ભલે મારા તો આ દુનિયાની માઇલમાં મારી મેલડી જેવું ધર્મને કોઈ માને નહીં મારા દીકરા, કારણ કે મેલડી ધર્મની છે, મેલડી છે ને એ એક અગ્નિ છે, હે એને તપાય એની માઇલમાં કોઈ ધ્યાન ન નખાય, અને ભલામણા કદાચ એકવાર લાંબી આંગળી કરે અને ભલામણા અહીંયા મારી ઉગતા ઉપરની મેલડી બેઠી છે, અને હું મારા વિશ્વાસથી કહું છું, તમારો વિશ્વાસ તો એક બાજુ લો, મારા વિશ્વાસથી હું કહું છું કે એક વાર એને આંગળી નાખી કરજો કે આ રોડ ઉપર મંદિર છે ને આ રોડને મારે ભાંગી નાખવું, ભલામણા કદાચ આંગળી સીધો અને એ એટલા કદાચ વસાડી મારી નો નાખે તેથી તો મારા ઉગતા ઉપરની મેલડી નો વિશ્વાસ તમે રાખજો, મારે તો મારો વિશ્વાસ છે, મને કેટલો છે, અને કદાચ એટલા ઓડિયન્સની માઇન્ડમાં જો કદાચ તમને વિશ્વાસ હોય અને ભરોસો હોય 101 આપો જો એના ડબલ કરી નો આપે ને તો દુનિયાની માઇન્ડમાં મારી મેલડી તનમાડ છે, કદાચ તમને હું કોનાનો પાવર આવે તમે એમ કહો કે મેં કામ કર્યું, મારી મેલડીએ ક્યાં કાંઈ મારું કામ કર્યું એ અને જેની પાછી મારી મેલડી કે કદાચ મેં તારું કામ નથી કર્યું, કારણ કે આ તું લાખ કે કદાચ કરોડ તું અહીંયા મારા મંદિરની માઇલ પર લઈને આવ્યો છો ને, એ તારા લાખ ને કરોડોની મારા મંદિરની બહાર રાજ્ય મેં તને આપ્યા ત્યારે તું અહીંયા લઈને આવ્યો, મેં તને પૈસા આપ્યા, મેં તારું કામ કર્યું ત્યારે તું મારા મંદિરની માઇલ પર લઈને આવ્યો છો, અને એ તારા પૈસા બધા બહાર રાખજે, અને પછી કદાચ મારી મેલડી કે બજારે જઈ અને ભર બજારની માઇલ પર સાંભળવા જેવા શબ્દ છે તેને સમજાય વંદન, હે કદાચ ભર બજારની માઇલમાં વાંચતો લઈને ઘરે ઘરે જો રૂપિયાની આઠણાની પાવડીની ભીખ ન મંગાવે ને, જેથી દુનિયાની માઇલમાં મારી મેલડી જેવું થાય. બધાની મોજ પ્રમાણે અલગ અલગ રમત કરતા હોય અને બધા લાખ રૂપિયા લઈને જતા હારવાનો સમય આવ્યો કે ભાઈ હવે હું પૈસા હારી જઈશ ને ઘરે જઈશ ને ઘરે કદાચ ખબર પડી જાય તો મારે બાધન થાય છે, હું આ પૈસા હારી જાય, અને તેથી અંતરના ભાવથી યાદ કરજો, તેથી ભલા મારા જો ત્રણ કાળીના એકા બધી જો તમારી હારેલી બાજીને નો જીતાડે તો મારી મેલડી જેવું ધર્મ ન હોય.
લાગે 307 લાગે હા કદાચ 302 લાગી જાય 307 લાગી જાય પણ કદાચ આમથી 100 જણા તમને મારવા આવતા હોય કદાચ ઉત્તમભાઈ મેન કદાચ એક જણો હોય ને અને હવે એમ થાય કે 100 જણા મને મારવા આવ્યા છે હું એક નથી ધર્મેન્દ્ર હોના ટોળાની મારી હું કેટલાક ને મારી આમાં હોય અને આપણેથી કાંઈ થાય ને હું કેટલાને મારી અને તેથી ભલામણ અમારી ઉગતા બોલની મેલડી કે અરે મારા દીકરા સાંભળ બાપ કદાચ હોના ટોળા આવતો હોય કદાચ રાઇફલ ટીંગાતી હોય ને મને તો ખ્યાલ છે તારા રાઇફલની માપા એકે ગોળી નથી પણ મારી માથે ભરોહો મૂકીને વિવદા છે પણ હોના ટોળાની મારી તો તેને કોઈ આંગળી સીધે અને ભલામણા કદાચ વગર રાઇફલ જો કદાચ હોના ટોળાની મારીમાં ભડાકા ન કરાવું તેથી તો દુનિયાની મારીમાં મારી બેઠેલી ઉઠતા વાલા છે ને એ આપણા રિહામાં હા પણ સાહેબ અમારે ફરમાઈશ છે અમારા ભાઈની કારણ કે જેથી મારા ઘરે આપ્યા નથી જેથી ભાઈ આપણે મનસાભાઈ સાઉન્ડમાં આવ્યા હતા મારા ખાસ પરમ મિત્ર છે એટલે સાહેબ કારણ કે એ ધર્મની દ્રષ્ટિએ ભાઈબંધી થયેલી છે સાહેબ હું ફર્સ્ટ વાર પહેલી વાર સાહેબ મને અહીંયા નીકળ્યો હતો ત્યારે કીધું હતું અમારું નાનું મંડળ છે અમારા નાના મંડળની માલિકો આંટો મારજો ક્યારે અને એમાં ધર્મેશભાઈ હોય ને સાહેબ હું કોઈથી એવું નથી માનતો અને સાહેબ કોઈથી આપણે એવું રાખ્યું ગમે એ મંડળની માલિકા પેમેન્ટ પણ ધર્મેશભાઈ હોય ને સાહેબ હું ઘણી જગ્યાએ હોય કદાચ હું સામે આગળ ઊભો જોતો હતો ધર્મેશભાઈને મેં મેસેજ કર્યો હું અહીંયા ઊભો છું એને મને અહીંયા બોલાવ્યા એટલે કદાચ કે ઘડીક મોજ આનંદ કરવા એમ બાકી સાહેબ બધા મંડળે હરખા ન હોય કોકને મજા આવે કોકને ન મજા પડે મારે તો ફૂટ ભવાની મારી કૃપા છે સાહેબ કોઈથી એવું ન બોલ્યા હોય પણ સાહેબ અત્યારે મોજ આવી છે પણ સાહેબ જેથી મારી મેલડી તમારો મારો વાલાનો વિહામો બને મારા દીકરા પણ બાપ જેથી મારી મેલડી જેથી વાલાનો વિહામો બને પણ સાહેબ જેથી કોઈ હતો બાપ આવો ભેગો ન જેથી વાલાનો વિહામો ઈતા બને પણ જેથી કેવો વિહામો બનતો હોય છે
એવો હતો ને કે વડલાએ સાહેબ એવું કીધું હતું કે જ્યારે મારા હાથા બન્યા ને ત્યારે મારા કપાવાનો વારો આવ્યો. મારા હગા હાય નહોતા, જ્યારે મારા હગા હતા ને મારા પોતાના હતા ત્યારે મારા કપાવાનો વારો આવ્યો હતો. કેમ કે મારા હતા એ હાથા બન્યા ત્યારે હું કપાયો, કોઈ બાજના એ મને કાપ્યો, મારા એ મને કાપ્યો છે. એ વડલાએ એવો જવાબ આવ્યો. પણ સાહેબ હવે બીજી કરીને માઇન્ડમાં પૈકીડા હું કહે છે કે બાપ પહેલાના સમયમાં પગમાંથી કાંટો કાઢ્યો એનો ગણ માણસો નહોતા ભૂલતા હો. પણ અત્યારે ગમે એવો ભાઈ બંધ રાખો, તમારી અહીંયાથી વાત ત્યાં ત્યાંથી વાત અહીંયા કરે, તમને મને બતાડે. પણ સાહેબ હવે હું કહું હથેળીને માઇન્ડમાં રાખ્યા હોય ને એ અત્યારે આપણો ગણ ભૂલી જાય છે. હે પણ અત્યારે એ આપણો ગણ ભૂલી જાય. પણ બીજી ઘરની માઇન્ડમાં ઓલા પૈકીડા સમજી જાય પણ સાંભળજો મારી નાચ નાચ. ભૂતેશ્વરની મેલડીનું નામ આપ્યું ને એટલે હું તમને બે ગણી સાહેબ જાતો મારા શબ્દને વિરામ આપું. ત્રીજા મગર એક ચોથું મગર પૂરું કરવાનું છે એટલે સાંભળી લેજો સાહેબ. ભાવનગરથી સસલા રૂપિયા ભૂતેશ્વર ભાગી, ભાવનગરથી ભૂતેશ્વર સસલા રૂપિયા ભાગી અને ભલામણા ભૂતેશ્વરની માઇલમાં દર રવિવારે 10,000 શરીફળ વધેરે આવી છે. અને ભલામણા ભૂતેશ્વરની માઇલમાં દર રવિવારે 10 શરીફળ વધેરે ગમે એવો લાંબી આંગળી કરે અને નાઈના પસાડી જો ઠાર મારી નો નાખે તેથી તમારો ભૂતેશ્વરનો રાજા મારી મેલડી ન હોય. હે તુજ ગોરટ મારો ખાલી ફોન ની ફેસ લાઈટ ચાલુ કરી નાખજો. જેને રામાપીરે અને મારી મેલડીએ ફોન આપ્યો તો ફેસ લાઈટ ખાલી ચાલુ કરી નાખજો. બસ ખાલી ફેસ લાઈટ છેલ્લી ઘડીની મારી પાસે આવું છે એટલે ખાલી ફેસ લાઈટ ચાલુ કરી નાખજો. તો તમને મેલડીએ મોબાઈલ આપ્યો હોય ને હા રામાપીર આ લઈ લો પણ અત્યારે ફેસ લાઈટ ખાલી ચાલુ કરી નાખજો મારો બાપ. હે બપાડા વાળી મેલડીના નામ ઉપર 101 રામાપીરની ફરમાઈશ ઈ પણ લઈ લેવી. અને સાહેબ મેલડીના નામ ઉપર કદાચ ધોળો શર્ટ પહેર્યો છે મારી મેલડી ધોળા લુગડે મારો કાળો ડાઘ ન પડવા દેતી. આપણે તો મેલડી વાળા એ અમને તો અમારી મેલડીનો પાવર છે. મેલડી વાળા
માની મિલડી વિના મારો રુદિયો રોવે. પણ એમાં ખાલી ફરમાઈશ છે, ખાલી મારા રામાપીર સપનું પૂરું કરે એ આપણે લઈ લઈ. પછી સાહેબ પાછું છેલ્લી ઘડી આપણે રુદિયાની હા એ પછી લઈ લઈ. પછી કાંઈક તિલક નગરના પીરને પણ 2 કરીને સાથ દીધા. હે રામાપીર તમે હોય જો મારી સાથે, હે આજ તમને હરમાલ એવું લાગે કે તિલક નગર નાભી હે હું આખી દુનિયા જીતી લઉં. મારો પીર હોય મારી સાથે, માટે મારા રામાપીર તારું સપનું પૂરું કરશે, તમારું કરશે. પોપટ મામા તમારું જગમાય રેણી કેણી જોઈને દુનિયા કરશે સલામ સલામ સલામ. મારા રામાપીર તારું સપનું પૂરું કરશે, તમારું માના કંકુ ઢોળાના, માના બગલા દેખાણા, હે ઓલા જાંજરના જણકારે મારી બૂટમાં પધાર્યા. સાહેબ કોઈની ફરમાઈ નથી તો આપણે ચોથું મગર લેવું છે, પણ 2 મિનિટની માલવા એમાં મેં ખાલી એક ફરમાઈ ડેલી. એ રુદિયો રવે રે મારો રુદિયો રવે રે, રુદિયો રવે રે મારો રુદિયો રવે રે, મેલડી વિનાનો મારો રુદિયો રવે. તેથી જીણા મોર બોલ મારી
વાલા મારી ખોડિયારના નામ ઉપર આવ્યા ને બીજા 151 રૂપિયા ખોડિયારના નામ પર બે બોલી ભાઈના ખોડિયારના નામ ઉપર આવ્યા પણ એમની ફરમાઈશ છે ખોડિયાર તારું સપનું પૂરું કરશે બે ઘડીની માઇલ પર એમનું લઈ લ્યું પછી ચોથા વગર જાવું હે મારી ખોડિયાર તારું સપનું પૂરું કરશે એ સાહેબ કરે હો વિશ્વાસ હોય તો કરે રેણી કેણી જોઈને દુનિયા કરશે ફટાફટ આપી દેજો પછી બહુ ટાઈમ લાગશે હા 101 રૂપિયા આપી મારી ભગુડા વાળી મારી મોગલના નામ ઉપર 101 આવે છે અને એ ફરમાય છે મોગલ તારું સપનું પૂરું કરે હે મારી ભગુડાની સરકાર મારી મોગલ તારું સપનું પૂરું કરશે સોરી મેરી મારી મોગલ તારું સપનું પૂરું કરશે તારી રાજા સાજી રાજા રજવાડા જેવી તમારી अरे जा भगोड़ा जा मोकलने वालो जा भगोड़ा जा मारी मोकलने वालो ये मारी देवी तैयारी माया ममतानी मारी मोकल मारे તું જાજે ભગુડા જાજે મારી માંગલ અને 101 રૂપિયો મારા રખા દાદાના નામ ઉપર આપે જાજુ આપે મારો રખો દાદો હો બાપ આ રખા દાદાના નામ ઉપર 101 રૂપિયો આપે છે અને એની માટે ભલા માણા ગવાતું હોય અને એને સાહેબ કીધું દેવી પૂજકનો દીકરો એકવાર યાદ કરે ને મારા રખા દાદા આવે 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 બાપ એટલો તો ભરોસો છે અને દેવી પૂજક માટે આના કડીમાં ગાવું હોય ત્યારે મારે જાવ દેવી પૂજક જાવ રખા તમે દાદાને દેવી પૂજક જાઓ મારા રખા દાદા દેવાલા અને અમારા બધા બે આ દુસા પેલા તમારા ડેલા વાળા રખા દાદાની જય બોલી છે એ બોલો ડેલા વાળા રખા દાદાની જય એ સોની મતલબ ની અંદર સગુના બેટા ચોથા મગર હોતા ચોથા મગર નવ દંપતી દાન મળે અને તેથી બે બે મારી રેગા મગર હોતા જાય અને તેથી મારો ધર્મેશ કાનારી ગાય અને તેથી વિજય સેવા
એમના નામ પર 101 એ બોલો ઢેલાવાળા રખા દાદાની બોલો પછી 101 બાવળિયાવાળા રખા દાદા નામ બોલો બોલો બાવળિયાવાળા રખા દાદાની બોલો હવે એક છેલ્લી ફરમાઈ જો હવે ફરમાઈ જયલાનું માવતર મારી ભૂદેહરની મેલડી બા પાછા બે હાથ ઉસા કરીને ઢેલાવાળા રખા દાદાની જય બોલું એ બોલો ઢેલાવાળા રખા દાદાની હા મેલડી તારું સપનું પૂરું કરે જયલાનું માવતર મારી ભૂદેહરની મેલડી હાલો લઈ લો હા હા ઢેલાવાળા રખા દાદાની જય બોલી દીધી પણ હવે આ છેલ્લો એક મેલડી માનું એક લઈ લઈ ભલા મના હે પછી કહેતા નહીં કે અમે રહી ગયા હા હે મારી ભૂદેહરની મેલડી જયલા તારું સપનું પૂરું કરશે જયલા તારું જગમાં અમારના રેણી કેણી જયલા તને કરશે રે સલામ એ જયલા તાને બોલવાના કે તાને તો યાદવા ₹201 મારા ઢેલાવાળા રખા દાદા સપનું પૂરું કરે ₹201 એમના નામ પર આવે છે ભલાવાળા હે મારા ઢેલાવાળા રખા દાદા તારું સપનું પૂરું કરશે મારા ઢેલાવાળા તારું સપનું પૂરું કરશે તારું જગમાં થશે ના માફ કરી દેજો કારણ કે કોકને ફરમાઈશ બાકી રહી ગયો તો પણ માફ કરજો હવે આખ્યાનો દોર આગળ હાકોનો સલામ અરે બેટા સગુણા રાજે ખુશી ગાય થઈ તારા રથમાં ગયો ખાસ રહેશે राधा इंद्र अल्लाह
આ
મારા બાળકોને શા માટે રુદન કરવી છે દીકરા? આટલા બધા વિલાપના કરો, દયા થઈને રથમાં બેસી જાઓ.